બિલકુલ પરિવાર વતી હું ઉમેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. ખાસ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ખાસ ચેપ્ટર નંબર 7 કે આપણા ભાષાનું જતન એના વિશે વાતચીત કરતા હતા વિદ્યાર્થી મિત્રો. જેની અંદર આપણે ત્રણ મહત્વના પ્રશ્ન કહીએ અથવા ત્રણ ટોપિક કહીએ એની ખાસ ચર્ચા કરી હતી. કરી હતી કે ખ્યાલ છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, કે એમાં આપણે જોયું કે પછી સાંસ્કૃતિક વારસાના જે સંરક્ષણની બાબતો છે એમાં એની આપણે આવશ્યકતાની વાત કરી હતી, અનિવાર્યતા વિશે વાત કરી હતી, અને આજે જે પર્યટન ઉદ્યોગ અથવા પ્રવાસન ઉદ્યોગ જે વિકસી રહ્યો છે અને એનાથી થતા લાભ છે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે પર્યટન ઉદ્યોગના લાભ છે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે, તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે આ જે વારસાના સ્થળો છે અથવા તો આપણો જે વારસો છે એ વારસાના જાળવણી માટે અને સંરક્ષણ માટે સરકારે કયા કયા મહત્વના પ્રયાસો કર્યા એના વિશે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ખાસ કે વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો, કે સરકારે આપણા વારસાની જાળવણી કરવા માટે અને એના સંરક્ષણ માટે ખાસ એનું આયોજનબદ્ધ રીતે રક્ષણ થાય તે માટે કેટલાક પ્રયાસો કર્યા. તેમાં આપણે એમ કહી શકીએ કે આપણે બે પ્રકારનો વારસો છે, એક સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો. તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક વારસાની જાળવણી માટે અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો વિશે ચર્ચા કરીએ. કે પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો. ખાસ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે પહેલા એ મુદ્દો જોઈએ કે આપણે જે પ્રાકૃતિક વારસો છે એની જાળવણી માટે આપણા સરકારે શું કર્યું અથવા તો કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ઈસવીસન 1952 માં સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાલ યાદ રાખવા જેવી છે. ઈસવીસન 1952 માં સરકારે ભારતીય વન્યજીવ માટે બોર્ડની રચના કરી. ખાસ તમને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ 10 માર્ક છે એ ટૂંકા પ્રશ્ન હોય છે, ખાલી જગ્યા પર આપણે જોડકા એની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય વન્યજીવ બોર્ડ એની રચના ક્યારે થઈ તો પૂછાઈ શકે. તો આપણે એ સાલ યાદ છે 1952 માં સરકારે ભારતીય વન્યજીવ માટે બોર્ડની રચના કરી. તેનો હેતુ શું હતો? તો કે આ જે સંસ્થા આપણે આ બોર્ડ છે એ બોર્ડે તો ખાસ વન્યજીવો માટે સાધનો પૂરા પાડવા તથા શું તો કે આ ઉપરાંત જે વન્યજીવો છે ખાસ રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર કે પક્ષી ઘરો ના નિર્માણ માટે સૂચન આપવું કે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર કે પક્ષી ઘરોનું નિર્માણ થાય એ માટે સૂચન કરવું અથવા સૂચન આપવું. સમજાય છે ને કે ભાઈ માહિતી આપવી તથા વન્યજીવોના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી આ તેના મુખ્ય ધ્યેયો તમે કહી શકો. કે ખાસ 1952 માં જે ભારતીય સરકારે વન્યજીવ બોર્ડની રચના કરી તે શું કાર્ય કરે છે? તો કે વન્યજીવો માટે સાધનો પૂરા પાડવા,
રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી વિહાર કે પક્ષી ઘરો છે નિર્માણ માટે સૂચનો કરવા અને લોકોની અંદર વન્યજીવોના સંરક્ષણ માટેની જાગૃતિ છે એ વધે તે માટે આ સંસ્થા છે એ કાર્ય કરે કહી શકાય. તો આ જે બોર્ડ છે એના માટેની રચના કરવામાં આવી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1972 માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. ખાસ વિદ્યાર્થી મિત્રો, બીજો આ જે ઉપર જે પ્રશ્ન હતો એવો ને એવો જે બીજો એક વાક્યનો પ્રશ્ન ઘણી વખત કન્ફ્યુઝ કરે છે વિદ્યાર્થી મિત્રો, બહુ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે છે. ખાસ યાદ રાખજો, જો તમને એમ પૂછે કે ભારતીય વન્યજીવ માટેના બોર્ડની રચના ક્યારે કરવામાં આવી, જો અહીંયા બોર્ડની રચના બોર્ડ સંસ્થા સમજાય છે તો 1952 માં, અને અહીંયા શું છે તો કે વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો એવું પૂછાય તો 1972. સમજાય? ખાસ યાદ રાખજો, બંને પ્રશ્નમાં ઘણી બધી સિમિલરિટી છે, મતલબ સમાનતા છે, પણ એ સમાનતામાં અમુક બાબતોમાં જોઈએ કે અહીંયા બોર્ડની રચના છે અને અહીંયા કાયદાની વાત છે. જો કાયદો પૂછાય તો 1972 અને બોર્ડ પૂછાય તો 1952. આ કાયદા મુજબ જ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે 1972 માં જે કાયદો ઘડવામાં આવ્યો એ 72 ના કાયદા મુજબ જ તેમાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય તથા જૈવ આરક્ષિત ક્ષેત્રો નો સમાવેશ કરવામાં આવે કે જે 1972 નો જે વન્યજીવોને લગતો કાયદો ઘડવામાં આવ્યો, આ કાયદાની અંદર ખાસ વન્યજીવોના રક્ષણ માટે એમ કહી શકાય કે ખાસ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તે વિસ્તારોને પણ આ કાયદાની અંદર સમાવી લેવામાં આવે. આ ઉપરાંત તો કે દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવે કે નવા ખાસ દેશની અંદર જે વન્યજીવો છે અથવા તો આપણે એમ કહીએ કે વન્ય સંપત્તિ છે એને ધ્યાનમાં રાખીને સંરક્ષણ માટેની જાળવણી માટે નવા રાષ્ટ્રીય ઉદ્યાન અને નવા અભયારણ્યો છે એ પણ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત વારસાની જાળવણી માટે અને રક્ષણ માટે વારસાની જાળવણી અને રક્ષણ માટે ખાસ જે આપણો વારસો છે એની જાળવણી અને રક્ષણ માટે દેશની અંદર જે કાયદાઓ ઘડવામાં આવ્યા એ કાયદાને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા. મતલબ કે દેશના કાયદાઓ વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યો. પરિપ્રેક્ષ્ય એટલે કે વિશાળ ક્ષેત્ર પ્રદાન કરવામાં આવ્યું કે જે કાયદાઓ છે એને માત્ર સંકુચિત ન રાખતા, માત્ર મર્યાદિત ન રાખતા, એનો વિશાળ દ્રષ્ટિએ એમ કહીએ કે વધારે ને વધારે કડક રીતે અમલ થાય એ રીતે કાયદાઓને આપણે કહી શકાય કે દેશની અંદર એને વિશેષ રીતે એમ કહેવાય કે દરજ્જો છે, કે સ્થાન છે એ આપવામાં આવે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો
આની અંદર પછી પ્રાકૃતિક વારસાના જાળવણીમાં બીજી કઈ બાબતોને ધ્યાન આપવામાં આવ્યું કે લુપ્ત થતા છોડવાઓ અને પશુઓને બચાવવા કે વિનાશ રોકી તેના માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા અથવા અમલમાં મૂકવામાં આવ્યા. ખાસ લુપ્ત થતા જે વન્ય જે છોડવાઓ છે, આપણે આજે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઘણી બધી વનસ્પતિઓ પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, ઓછી થઈ રહી છે. લુપ્ત થવું એટલે શું? નષ્ટ થવું, ધીરે ધીરે ખોવાઈ રહી છે. આજે જાણીએ છીએ ઘણા બધા પશુઓ છે, પક્ષીઓ છે, વન્ય જીવો છે, એ પણ લુપ્ત થઈ રહ્યા છે. કે એક સમય આપણે જાણીએ છીએ કે ભારતમાં જોવા મળતો ચિત્તો છે, આજે ભારતમાં જોવા મળતો નથી, સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં જોવા મળતો વાઘ છે, એ આજે ગુજરાતમાં વાઘ જોવા મળતો નથી. ખ્યાલ છે? તો આ જે બધા આજે લુપ્ત થતા છોડવાઓ અને પશુઓ છે એને બચાવવા કે વિનાશ રોકવા તેના માટે કેટલાક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેટલીક સરકારી સંસ્થાઓ અને સમિતિઓ દ્વારા પર્યાવરણ અને વન્યજીવો માટે આ સંસ્થાઓ અને સમિતિઓ છે કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? તેને બચાવવા માટેનું કાર્ય કરે છે. તેમાંની જ આપણે એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જૂની સંસ્થાની વાત કરીએ. ખાસ ઈસવીસન 1883 માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એ સૌથી જૂની છે કે ખાસ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ માટેની સૌથી જૂની એક સંસ્થા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછાય કે વન્યજીવો અને પર્યાવરણની સુરક્ષા માટે કઈ સંસ્થા છે સૌથી જૂની છે જે કાર્ય કરે છે, તો ખાસ કઈ 1883 માં કઈ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એ ખાસ પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા છે, સમિતિ છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ગીર ફાઉન્ડેશન છે, નેચરલ ક્લબ છે, એ પણ ખાસ પર્યાવરણ અને જે વન્યજીવો છે એના સંરક્ષણ માટે સંરક્ષણ અને જાળવણી માટે છે એ કાર્ય કરે છે. સમયે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું, આપણું જ્યારે ભારત આઝાદ થયું અને આપણે જાણીએ છીએ ભારતના બંધારણને જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે આપણા બંધારણની અંદર જે મૂળભૂત ફરજો છે એ મૂળભૂત ફરજોની અંદર પણ આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીની બાબત છે એને સમાવવામાં આવેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક સમજવા જેવી બાબત એ છે કે આપણો જે પ્રાકૃતિક વારસો છે એને જાળવવો ખૂબ જ અગત્યનો છે. જો પ્રાકૃતિક વારસો નહીં જળવાય તો આપણે જાણીએ છીએ કે આપણા જીવન સામે ઘણો બધો ખતરો ઊભો થઈ શકે. આપણા વારસાને જાળવવું ખૂબ જ જરૂરી છે, જે આપણે કુદરત દ્વારા આપવામાં આવેલો છે, બક્ષવામાં આવેલો છે, એને જાળવવું ખૂબ જરૂરી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ખાસ કે આપણે પ્રાકૃતિક વારસાની જેમ વાત કરી એમ સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ખાસ જોઈએ તો ખાસ પ્રાચીન સ્મારકો આપણે સમજીએ. પ્રાચીન સ્મારકો કે જે જૂના સ્મારક છે તે પુરાતત્વીય સ્થળો કે અવશેષના સ્થળો જ્યાંથી આપણને અવશેષો પ્રાપ્ત થયા છે તેવા સ્થળોની જાળવણી અને જાળવણી માટે થયેલા પ્રયાસો. અવશેષો સ્થળોની જાળવણી અને જાળવણી માટેના પ્રયાસો. ખાસ વિદ્યાર્થી પ્રયત્ન કર્યા અહીંયા ચોક્કસપણે તો કે જે પ્રાચીન સ્મારકો જે જૂના આપણા સ્મારક છે
પુરાતત્વીય સ્થળો છે જે અવખનન કરીને ઘણા બધા આપણને સ્થળો મળી આવ્યા છે, અવશેષો મળી આવ્યા છે તેવા સ્થળો, તેની જાળવણી કરવી જરૂરી છે. અને એ જાળવણી માટે કયા કયા પ્રયાસો કર્યા એના વિશે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો ખાસ. તો કે ભાઈ અલગ અલગ સમયે આપણા જે આ ભાષાના જે સ્થળો છે એમાં એમ કહી શકાય કે ઘણું બધું નુકસાન થતું રહ્યું છે. તો એના માટે અલગ અલગ સમયે અલગ અલગ વિવિધ પદ્ધતિઓ દ્વારા એનું જાળવણી કરવી જરૂરી છે. એમ કહી શકાય કે જુદા જુદા સમયે થયેલ નુકસાનને ધ્યાનમાં રાખી નુકસાનને ધ્યાને લઈ વિવિધ પદ્ધતિ દ્વારા તેનું જતન કરવું જરૂરી છે. તો ભાઈ ચોક્કસપણે એમ ન કહી શકીએ બધી જ વખતે વારસાના સ્થળો છે એને એક જ સરખી રીતે એક જ પદ્ધતિથી આપણે એની જાળવણી કરી શકીએ. અલગ અલગ સમયે એને નુકસાન થયું છે એટલે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા એની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ પુરાતત્વીય સ્થળોને ધ્યાનમાં રાખીને પુરાતત્વીય ભાષાને ધ્યાનમાં રાખીને પુરાતત્વીય સ્થળોને ધ્યાને લઈ સંસદે જે આપણા પુરાતત્વીય જે સ્થળો છે એને ધ્યાનમાં રાખીને સંસદે 1958 ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 1958 માં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષો ને લગતો કાયદો અમલમાં મૂક્યો અથવા બનાવ્યો. ખાસ પુરાતત્વીય સ્થળોને ધ્યાનમાં રાખીને સંસદે 1958 માં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો છે એ અમલમાં મૂક્યો, જેના દ્વારા જે આપણા સ્મારકો છે, પુરાતત્વીય સ્થળો છે, અવશેષો છે એને ચોક્કસપણે જાળવી શકાય, એની જાળવણી થઈ શકે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પુરાતત્વ ખાતાના કાયદા મુજબ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પુરાતત્વ ખાતાના કાયદા મુજબ ખાનગી ધોરણે એટલે કે કોઈ પણ ખાનગી મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી સરકારની પૂર્વ મંજૂરી વિના ખોદકામને આપણે બીજી રીતે જો કહીએ તો ઉત્ખનન કરી શકતી નથી. જો કે ખાસ પુરાતત્વ ખાતું એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે જે હડપ્પા છે, મોહેંજો-દડો છે, આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો લોથલ છે, ધોળાવીરા છે, ત્યારબાદ આપણે રોઝડી છે, શ્રીનાથગઢ છે, કુંતાસી છે, આ બધા જે પુરાતત્વ જે આપણે પ્રાચીન નગરો મળી આવ્યા છે અથવા તો આપણે ઘણી બધી કલાકૃતિઓ છે, મૂર્તિઓ છે જે જમીનની અંદરથી હજારો વર્ષો પહેલા દટાઈ ગઈ હોય એનું મળી આવે એની તપાસ કરીને જાળવણી કરવાનું કામ છે મોટાભાગે પુરાતત્વ ખાતું કરે છે. કોણ કરે છે? પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ. આ જે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એમાં જે કાયદો ઘડવામાં આવ્યો એ કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, એ પછી હું હોઉં તમે હો, આપણે ખાનગી વ્યક્તિ, બરાબર ને, કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા
કોઈ ખાનગી સંસ્થા કે કોઈ ખાનગી એજન્સી સરકારની મંજૂરી વિના પૂર્વ એટલે પહેલા મંજૂરી લેવી જરૂરી છે, ખોદકામ કર્યા પછી મંજૂરી લેવા જોઈએ એમ નહીં. જો એ માટે શબ્દ છે પૂર્વ મંજૂરી વિના ખોદકામ કરી શકતી નથી. સમજાય છે કે નહીં? અને આ જે સરકારનો જે પુરાતત્વ ખાતાનો જે કાયદો છે એના કારણે જ આપણા કેટલાક ઐતિહાસિક સ્મારકો છે, કલાકૃતિઓ છે એ આજ દિન સુધી સચવાયા છે. આ કાયદાના કારણે જ આપણા વારસાનું આજ દિન સુધી જતન કરી શક્યા છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. નવો મુદ્દો જોઈએ કે ભાઈ કેન્દ્ર સરકારે મહત્વના જે ઐતિહાસિક સ્મારકો છે એને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યા છે. જુઓ કે વારસાના સ્થળોની જાળવણી માટે કેન્દ્ર સરકારે શું કર્યું? કેન્દ્ર સરકારે મહત્વના વિદ્યાર્થી મિત્રો મહત્વના ઐતિહાસિક સ્મારકોને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યા છે. કે કેન્દ્ર સરકારે આપણા જે ઐતિહાસિક એટલે જેની સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે, જેની સાથે આપણા રાષ્ટ્રના કેટલીક એમ કહી શકાય ભૂતકાલીન બાબતો છે ઘડાયેલી છે, એને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્મારકોને ધ્યાનમાં રાખીને એને શું કર્યું છે? રાષ્ટ્રીય સ્મારકો જાહેર કરી દીધા. વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય સ્મારકો સમજાય? રાષ્ટ્રીય એટલે આખા દેશના સ્મારક જાહેર કરી દીધા જેથી કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડી શકે. અને તેની જાળવણી કરવાનું કાર્ય કોણ કરે છે? તેની જાળવણી કરવાનું કાર્ય પુરાતત્વ ખાતાને તેની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ જે રાષ્ટ્રીય સ્મારકો છે એની જાળવણી કરવાની જવાબદારી જે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, પુરાતત્વ ખાતું છે, એની જવાબદારી છે. એને જાળવવાનું કાર્ય કરવાનું છે. આપણે કહી શકીએ કે ભાઈ આ જે વારસો છે, જે સ્મારકો છે અથવા જે પુરાતત્વ સ્થળો છે એની જવાબદારી માત્ર સરકારની નથી. હવે માત્ર સરકારે જ નહીં પણ લોકોએ નૈતિક જવાબદારી સમજી તેની જાળવણી કરવાની છે. ઘણા લોકો હશે અને પછી સરકાર કાયદા કરે, સરકાર ધ્યાન રાખે, આપણે શું? બરાબર ને? તો માત્ર આપણો વારસો છે, આખા દેશની ઓળખ છે, આપણી પણ ઓળખ છે. એટલે માત્ર સરકારની નહીં પણ લોકોની પણ નૈતિક જવાબદારી છે કે તેની જાળવણી કરવી જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વારસાના જે સ્થળો છે, જે સ્મારકો છે એને નુકસાન ન થાય એટલે કેટલીક ચોક્કસ પદ્ધતિઓ દ્વારા વારસાના સ્થળો કે સ્મારકોને નુકસાન ન થાય તે માટે ચોક્કસ પદ્ધતિથી સમારકામ કરવું જોઈએ. કે જે વારસાના સ્થળો છે હજારો વર્ષો જૂના છે અથવા કેટલાય વર્ષો જૂના છે, જેથી એને જ્યારે સમારકામ કરવાનું હોય ત્યારે એના માટે કેટલીક ચોક્કસ પદ્ધતિઓ છે એનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને એને નુકસાન ન થાય અને લાંબા સમય સુધી એને જાળવી શકાય. ખાસ એમાં પણ એક બાબત જોઈ રાખીએ વધારે કે વારસા એટલે કે ઇમારતોનું, પ્રાચીન ઇમારતોનું
સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ। ખાસ સમારકામ કરતી વખતે જે પ્રાચીન ઇમારતો છે એ પ્રાચીન ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। તમને એક પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રાચીન પુરાતન સ્થળો અથવા જે પુરાતત્વીય વારસો છે, સ્મારકો છે, એનું સમારકામ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ? તો ખાસ એની સમારકામ કરતી વખતે કેટલીક ચોક્કસ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો જોઈએ। એ પછી તો કે એનું મૂળ સ્વરૂપ પછી કયું આકાર, કદ અને અસલિયત વગેરે જળવાઈ રહે તે જરૂરી છે। ખાસ જે પ્રાચીન ઇમારતો છે એનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે। કઈ કઈ બાબતો? તો કે જ્યારે એનું સમારકામ થાય છે ત્યારે એનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં। જો એ સ્વરૂપ બદલાઈ જાય તો એનું મહત્વ પણ ઘટી જશે। એનો જે આકાર છે એ આકારમાં કોઈ પરિવર્તન ન આવવું જોઈએ। એનું કદ છે એ કદમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ અને જેની અસલિયત છે, જે ઓરિજિનલ કોણ છે એ યોગ્ય હોવું જોઈએ। તો આ એકી બાબતો છે એને ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે। તો મેં તમને એક પ્રશ્ન કીધો કે ભાઈ ખાસ પ્રાચીન સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો કે ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ, મૂળ સ્વરૂપ, આકાર, કદ અને અસલિયત છે જળવાઈ રહે તે બાબતે ધ્યાનમાં લેવી જોઈએ। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું છે નામની એક જે સંસ્થા છે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ मतलब કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામની જે એક સંસ્થા છે, એક સરકારી સંસ્થાએ આશરે 5000 જેટલા સ્મારકો કે સ્થળોની જાળવણી કરવાનું કાર્ય કરે છે। કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામની જે એક સરકારી સંસ્થા છે, આ સંસ્થા આશરે 5000 જેટલા કેટલા આશરે 5000 જેટલા જે સ્મારકો છે અથવા તો કહી શકીએ કે સ્થળો છે એની જાળવણી કરવાનું કાર્ય કરે છે। આગળ એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોઈએ ખાસ કે આંધ્રપ્રદેશમાં જે આંધ્રપ્રદેશમાં જે કૃષ્ણ નદી છે જેના ઉપર જ્યારે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના જ્યારે અમલમાં મૂકવામાં આવતી હતી ત્યારે આ નાગાર્જુન સાગર જે બહુહેતુક યોજના છે તેના માર્ગમાં બે પ્રાચીન મંદિરો, સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર છે એ એમાં આવી જતા, એટલે કે ડૂબી જાય એવી તૈયારીમાં હતા, ટૂંકમાં આવી જતા। ત્યારે પુરાતત્વ ખાતાએ આ બંને મંદિરોને ચોક્કસ પદ્ધતિથી ખસેડીને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે એને સફળતાપૂર્વક ખસેડીને તેને બચાવવામાં આવ્યા છે અથવા તેનું સંરક્ષણ કરવામાં આવ્યું છે। ખાસ એ જોઈએ કે પ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનામાં
સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર ડૂબમાં જાય તેમ હતા. કે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા જેવું એક વાતમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ આંધ્રપ્રદેશમાં કઈ નદીમાં બહુહેતુક યોજના છે તેની અંદર સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર છે એ ડૂબમાં જાય હતા. તો ખાસ કઈ નદી? કૃષ્ણ નદી. અથવા કઈ બહુહેતુક યોજના? તો કે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના. કયા મંદિરો ડૂબમાં જાય હતા? તો ખાસ સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર છે ડૂબમાં જાય હતા. હજી એક પ્રશ્ન બને કયો? તો કે આ જે મંદિરો ડૂબમાં જતા હતા તેને ક્યાં ખસેડવામાં આવ્યા? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે તેને સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા અને તેને જાળવવામાં આવ્યા. ખાસ યાદ રહી જાય એમ છે ક્યાં ખસેડવામાં આવ્યા? તો કે મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે. આ સાથે વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં છે 7 અજાયબીમાં જેની ગણતરી થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ઉપર લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો કે વિશ્વમાં જેની 7 અજાયબીમાં જેની ગણતરી થાય છે એવો આપણો ભારતીય તાજમહલ. ખ્યાલ છે ને? તાજમહલની વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તાજમહલ જે મથુરા રિફાઇનરીના કારણે મથુરામાં રિફાઇનરી ધુમાડાને કારણે પીળો પડી રહ્યો હતો કે તાજમહલ જે આગ્રામાં આવેલું જે મથુરા છે ત્યાં રિફાઇનરીઓનો જે ધુમાડો છે, વાયુ પ્રદૂષણ છે, એ વાયુ પ્રદૂષણના કારણે આ તાજમહલ છે એ એક એમ કહી શકાય કે સફેદ સંગેવર પર જે આર્સના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો એ સફેદીને ગુમાવી રહ્યો હતો અને પીળા પડી રહ્યા હતા. કેવો પડી રહ્યો હતો? પીળો. તો પુરાતત્વ ખાતાએ તરત જ એના તરફ ચોક્કસ ધ્યાન દોરીને મથુરાની રિફાઇનરીઓ બંધ કરાવી તરત જ તાજમહલની જે યોગ્ય જાળવણી કરવામાં આવી, સાફ સફાઈ કરવામાં આવી, જેના કારણે તાજમહલની જે ચમક છે એ પાછી મેળવી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પુરાતત્વ ખાતા દ્વારા એટલે કે ભારતીય સરકાર દ્વારા ચોક્કસ આયોજનબદ્ધ પગલાઓ દ્વારા જે ભારતીય વારસો છે એની જાળવણી અને સંરક્ષણ માટે કેટલાક મહત્વના જે એમ કહી શકાય કે પ્રયાસો છે તે હાથ ધર્યા. આના પછીના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે ભારત સરકારે જે આપણા વારસાના જે કેટલાક સ્મારકો છે અથવા તો કહી શકાય કે કલાકૃતિઓ છે તેને કેટલાક સંગ્રહાલયોની અંદર એટલે કે મ્યુઝિયમની અંદર જાળવણી કરીને મૂકવામાં આવી છે અને તેના માટે ઘડવામાં આવેલો એક મહત્વનો કાયદો છે એના વિશે તથા વારસાની જાળવણી વારસો આજે શા માટે સંરક્ષણમાં છે એની કેવી રીતે જાળવણી કરવી તેના માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ તેની ચર્ચા છે આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિસ્તૃત પ્રમાણે કરવાના છે. તો ખાસ મેં અગાઉ પણ કીધું છે ને વારંવાર કહેતો રહીશ કે જ્યારે પણ આપ વિડિયો લેક્ચર જુઓ છો એ જોયા બાદ અચૂક એકવાર પાઠ્યપુસ્તક છે એને વાંચી લેવું અને જો ન સમજાય તો કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછવો. ધન્યવાદ.